મારો હેતુ એક જ છે કે તમે આવો ના હું તો હું કહું છું કે તમે આવો કે ના આવો મારા સાનિધ્યમાં ના આવશો ને પણ ઘેર બેઠા વિડીયો જોશો તો મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં. એવા હોય છે મારા વિડીયો, મારા શબ્દો, મારા પ્રવચન, મારી બેઠકો, અને જે તમને શીખવા લાયક મળતું હશે ને એવી જ વસ્તુ મુકાઈશ. આડેધર નહીં મુકાતું બધું કે જે તમને શીખવા મળે જીવનમાં. અને જો તો મારું વિડીયો આખો બંધ કરીને ઓમ કરીને ખોલો, અત્યારે કેટલા વિડીયો છે? 500 ઉપર છે, 700, 600, 700 એમ કરીને આખો બંધ કરીને ખોલો ને મોબાઈલ. જો બતાવું તમને તમને કરવા. આ મોબાઈલ પકડો ને તો યુટ્યુબ ચેનલ ખોલો, ખુખાર મેલેડીમાં બારે જા, અને બીજી ચેનલ કઈ? રામવારી મેલેડીમાં બારે જા. આ બે ચેનલ છે. એમાં ખુખાર મેલેડીની ચેનલ ચાલુ કરી વિડીયો ખોલી અને આમ કરીને ફેરવો કે આખો બંધ કરીને કે માં હું આખો બંધ કરીને આમ ફેરવું છું, પણ મને જે વાત લગતી હોય ને એવું જ વિડીયો તું બતાવજે. આખો બંધ કરીને આમ કરીને ફેરવો અને આંગળી મેલો અને પ્લે કરો. જો કદાચ તમારા લગતી વાતના ખુખાર મેલેડી મળી ગયો બસ. અને અનુભવ છે. અને મારા એક નહીં, આટલા 700 વિડીયોમાંથી એક વિડીયો કંટારાજનક નહીં હોય. તમે જુઓ તો ઇન્ટરેસ્ટ પડે જોવાનું. ના હજુ જોઈ લો, હજુ જોઈ લો. જો એક વિડીયો નહીં હોય તમે જોઈ લો. શું કહો છો? જોવાનું મન થાય અને ઉત્સાહ વધતો જ રહે. આટલા વિડીયો મૂકે તો કે મારી હજુ પ્રવચન એટલે કેટલા વાપરશો? ઘડી તો હા હાલો મને તે આ શું નહીં. તો તમને આ ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો ચમ જાગ્યો છે? મારા સાનિધ્યમાં હું આવા વાલ કરી અને તમને મારા દીકરા મોની તમને સમજાવું, વાલ કરીને સમજણ પાડું. તમારે કંઈક આશા છે ને મારા પ્રત્યે, મારી જોડેથી કંઈક લેવાની, સારું થવાની. તો એ આશા પૂરી કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે. શ્રદ્ધા એટલે કે દેવ સત્ય છે, મેલેડીમાં સત્ય છે, અને આ સત્યની ગાદી પર સાક્ષાત બિરાજમાન છે એવું તમારી દ્રષ્ટિથી જે આસ્થા બંધાય ને એનું નામ શું કહેવાય? શ્રદ્ધા. અને બીજું વિશ્વાસ. વિશ્વાસ શું? કે જો આવી સત્ય છે, આવી સાક્ષાત બેઠી છે, હજારોના દુઃખ દૂર ભાગીને ભૂકો કરી આલે છે, હજારોનું દુઃખનું નિવારણ કરી આલે છે, તો હજારોનું કરે છે ને તો અમારું થશે એનું નામ વિશ્વાસ.